આજે દાખા ગામની ધન્ય ધરા પર છેલ્લા 74 દિવસથી આ તળાવનું કાર્ય ચાલુ છે. આ તળાવથી ખૂબ મોટો તળાવ છે અને આ તળાવ આપણા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સર અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એવા સાહેબના માર્ગદર્શન હેઠળ અને જે એમને સરકારની અંદર એ યોજના લાવી છે કે ધાનેરા તાલુકાને પાણી કઈ રીતના આપવું, તો એમને પાઇપલાઇન દ્વારા જે યોજના તળાવ ભરવાની કરી છે એ ધાનેરા તાલુકાના ખેડૂતોને ખૂબ મોટી સાબિત થાય એમ છે. અમારા ગામની વાત કરીએ તો અમારે આ તળાવમાં પાઇપલાઇન આવી ગઈ છે અને ટૂંક જ સમયમાં અમને પૂરો વિશ્વાસ છે જે આ સરકાર છે હાલ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર પૂરું છે. મોદી સાહેબનું પણ એક સપનું હતું કે બનાસકાંઠા જિલ્લાને પાણી કઈ રીતના આપવું, શું કરવું, સાહેબનું ખૂબ આત્માથી એમનું સપનું હતું. હવે સપનું સાકાર થઈ જવા રહ્યું છે. કેમ કે આ સમયની અંદર હાલની તારીખની અંદર પાણીના જે તળ ઊંડા ગયા છે, ખેડૂત લગભગ 1200 ફૂટના બોર બનાવે છે. એક બોરનો ખર્ચો 8 થી 10 લાખ રૂપિયા થાય છે. એનું પણ કંઈ નક્કી નથી કે પાણી કેટલા દિવસ મળશે, શું છે, મળશે કે નહીં મળે. આ પોઝિશન ભયંકર દિવસે ને દિવસે આવી રહી છે. ધાનેરા તાલુકાના અમુક ગામડામાં તો પાણીની એટલી વિકટ સમસ્યા છે કે પાણી પીવા માટે ટેન્કરોથી ભરીને લાવવા પડે છે. તો આપણે જે આ વિસ્તારની ધાનેરાથી આ બાજુ થોડા પાણીના 700, 600, 700, 800 ફૂટ સુધી પાણી મળી રહેતા હતા, એ પણ હવે ટૂંક જ સમયમાં મારા અંદાજ પણ જો આ યોજના અમલમાં ના આવી હોત, ન પેલું થયું તો પણ આપણને પણ ખૂબ મુશ્કેલ થાય એમ હતી. આપણો મુખ્ય ધંધો ખેડૂતને ખેતીનો અને પશુપાલનનો છે. તો એમાં આપણો ખૂબ ખૂબ આભાર માનીએ શંકરભાઈ ચૌધરી સાહેબનો. આ એમના દ્વારા છેલ્લા 74 દિવસથી આ મશીનરી એમને મોકલી છે. ગામ લોકોની એકતા, હાલ આખું ગામ એક થઈને છેલ્લા 74 દિવસથી આ મશીનમાં ડીઝલ પૂરું પાડે છે ગામ. અને આ મશીન આપણા ડેરીમાંથી શંકરભાઈ ચૌધરી સાહેબે મોકલેલા છે. અમે દાખા ગામવાસીઓ શંકરભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર જિંદગીભર નહીં ભૂલીએ. આ આવનાર પેઢીનું કામ છે, આ એક દિવસનું કામ નથી મિત્રો. આ ખૂબ મોટો પુણ્યનું કામ છે અને આને વગર આપણે પણ જીવી નહીં શકીશું. પશુ છે, પક્ષી છે, બધાને પાણીની જરૂર પડવાની છે. મંદિર તો આપણે ફરીથી બનાવીશું, ઘર બનાવવું હશે તો પણ ફરીથી બનાવી શકશો. આપણા છોકરા બનાવશે, મંદિર બનાવશે અને બધું કરશે. આસ્થાનું આપણું પ્રતીક છે ને આપણું ધર્મ છે, એ પણ કરવું પડશે. પરંતુ આ તળાવ વિશે એવો છે કે આ એક પેઢીઓ દર પેઢીઓ તક ચાલે એવું કામ છે. આ વારવાર નથી બનતું, એક વખત જ બને છે. તો આ અમારું કામ બનાસ ડેરીથી શક્ય બન્યું છે. આપણા લોકડાલીજા લોખંડી પુરુષ કહેવાય, પાણીદાર નેતા એવા શંકરભાઈ ચૌધરી સાહેબના લીધે આ શક્ય બન્યું છે. આપણને એવા ગૌરવશાળી નેતા મળ્યા હોય અને આખા જિલ્લાનું આખા તાલુકાનું ભલું થાય છે. આ કોઈ એક વ્યક્તિને ભલું થતું નથી. એટલે તમામ મિત્રોને દાખા ગામ વતી હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હજુ આ મશીન આપણા ગામમાં લગભગ 1 થી 1.5 મહિનો બીજા ચાલશે એટલું કામ બાકી છે. રાત દિવસ ક્યારે પણ આ મશીનો બંધ થતા નથી, 24 કલાક કામ ચાલુ છે. તો આપણા શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર. આપણા જે સરકારમાં ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી સાહેબે એમનો પણ ખૂબ ખૂબ આભાર. એમના દ્વારા બધું શક્ય ભાજપ સરકારથી જ શક્ય બને છે. અને જે આપણું મોદી સાહેબનું સપનું હતું કે બનાસકાંઠા જિલ્લાને પાણીદાર કઈ રીતના બનાવો, એ સાહેબનું સપનું પણ પૂરું થવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં પાણી આવશે તો પાણીના તળ ઊંચા આવશે, તો ખેડૂત સુખી થશે, સમૃદ્ધ થશે. પશુ પક્ષી જીવજંતુ હરેક જીવજંતુઓને પાણીનું મળશે અને આવનાર પેઢી માટે ખૂબ મોટું કાર્ય છે. જય